ચાલો ચેપ્ટર 5 લેક્ચર નંબર 7. તો આપણે છઠ્ઠા લેક્ચરમાં ઉદ્દીપન, એના પ્રકાર, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન ભણ્યા છે. હવે આપણે સમજવાનું છે, આઈએમપી ક્વેશ્ચન છે કે વિસમાંગ ઉદ્દીપક છે એના દ્વારા થતી પ્રક્રિયા એટલે કે વિસમાંગ ઉદ્દીપન એ અધિશોષણ. મેં હમણાં તમને સમજાવ્યું છઠ્ઠા લેક્ચરમાં કે વિસમાંગ ઉદ્દીપન હોય એમાં ઘન ઉદ્દીપક ઉપર પ્રક્રિયકનું અધિશોષણ થાય છે એટલે એને અધિશોષણ સિદ્ધાંત કહેવાય. તો કેવી રીતે આ વિસમાંગ ઉદ્દીપન પ્રક્રિયા કરે એ આ સમજાવે છે. તો આ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. એનો મતલબ શું? તો કે ઉદ્દીપક, ઘન ઉદ્દીપક દ્વારા કેવી રીતે પ્રક્રિયાનો વેગ વધે છે એને કહેવાય વિસમાંગ સંતુલનની એક ક્રિયાવિધિ આપણને સમજાવે. વેગ કેવી રીતે વધે સમજો એને શું કહેવાય? ક્રિયાવિધિ. તો પહેલા સમજો કે ઉદ્દીપનના જૂનો સિદ્ધાંત, બે સિદ્ધાંત હતા. એક જૂનો સિદ્ધાંત, એ જૂનો સિદ્ધાંત છે અધિશોષણ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. કયો? અધિશોષણ સિદ્ધાંત. તો અધિશોષણનો જૂનો સિદ્ધાંત કેવી રીતે સમજાવતો કે પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે? આ જૂનો સિદ્ધાંત આપણને આમ સમજાવતો. કેમ? જો તો કે જૂનો સિદ્ધાંત એમ કહેતો હતો કે કોઈ પણ ઉદ્દીપક હોય, આ ઉદ્દીપક છે, મતલબ આ શું છે? ઉદ્દીપક. એ ઘન ઉદ્દીપક છે. કેવો? ઘન ઉદ્દીપક. ઘન ઉદ્દીપકની સપાટી પર આ પ્રક્રિયકો છે. એ પ્રક્રિયકો પ્રવાહી કે વાયુ હોય. હવે એની અંદર ઉદ્દીપક ઉમેરો ત્યારે આ પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થાય. શું થાય? અધિશોષણ. કોનું? તો કે આ પ્રક્રિયકોના અણુનું. તો આ નાખવાથી ફાયદો શું ઉદ્દીપકના? તો કે અહીંયા પ્રક્રિયકના અણુઓ એકબીજાથી દૂર હતા એટલે એમ કહેવાય કે એની સાંદ્રતા ઓછી હતી. પણ હવે નાના એવા એરિયામાં ઉદ્દીપકની સપાટી પર આ પ્રક્રિયકના અણુઓ છે એનું અધિશોષણ થયું એટલે અહીંયા ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતા વધે છે. શું થઈ ગયું? સાંદ્રતા વધી એટલે નજીક આવી ગયા અને સાંદ્રતા વધે છે તેથી વેગ વધે. એવું આપણે ભણી ગયા છીએ રાસાયણિક ગતિકીમાં કે સાંદ્રતા વધે એટલે પ્રક્રિયાનો વેગમાં વધારો થાય. બીજો ફાયદો શું? આ સિદ્ધાંત એમ કહેતો હતો સાંદ્રતા વધે ને એટલે વેગ વધે છે. અને બીજું કે ઉદ્દીપન અહીંયા અધિશોષણ થયું. આપણે આગળ ભણી ગયા કે અધિશોષણ થાય એટલે ઊર્જા છૂટી પડે. પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપક વચ્ચે બંધ બનશે. બંધ બન્યો એટલે ઊર્જા છૂટી પડી. આ છૂટી પડતી ઊર્જા છે જેને આપણે કઈ ઊર્જા કહેતા હતા? અધિશોષણ ઊર્જા. કઈ ઊર્જા? અધિશોષણ ઊર્જા. આ અધિશોષણ ઊર્જા છે એ આ ઊર્જા એ પ્રક્રિયકને પ્રક્રિયા કરવા માટે મળી રહે છે, મફતમાં મળી. તો અહીંયા બે ફાયદો થાય. જૂનો સિદ્ધાંત આમ સમજાવે છે. શું કહે છે? કે પ્રક્રિયક છે એની સાંદ્રતા ઓછી હતી પણ આની ઉપર એનું અધિશોષણ થયું એટલે એક ફાયદો એ કે સાંદ્રતા વધી. સાંદ્રતા વધે એટલે વેગ વધ્યો. અને બીજું તો કે અહીંથી જે ઊર્જા છૂટી પડે છે પ્રક્રિયકના અણુને પ્રક્રિયા કરવા મફતમાં મળી. તો અહીંયા બે ફાયદા થયા એટલે વેગ વધે છે. આવું કોણ સમજાવે છે? જૂનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત. મધ્યવર્તી સંયોજન સિદ્ધાંત જે મેં તમને વાત કરેલી છઠ્ઠા લેક્ચરમાં કે આ સિદ્ધાંત શું કહે છે? તો કે પ્રક્રિયક ઉદ્દીપક સાથે જોડાય પેલા આરસી મધ્યવર્તી સંયોજન બને અને ત્યારબાદ આ મધ્યવર્તી સંયોજનનો વિઘટ થાય, એમાંથી નિપજ બને અને ઉદ્દીપક હોય એવો ને એવો પાય. તો આ સિદ્ધાંત છે એમાં સાંદ્રતા વધે ને એવું કઈ નથી કહેતો. આ સિદ્ધાંત શું કહે છે? મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત એમ કહે છે
કે ભાઈ ઉદ્દીપક નાખો ને એટલે ગમે એવો ઉદ્દીપક હોય, ઘન હોય કે પ્રવાહી હોય કે વાયુ હોય, એ પ્રક્રિયા કારે જોડાય એટલે મધ્યવર્તી બને, અને મધ્યવર્તી ત્યારબાદ તૂટે એટલે કેટાલિસ ઉદ્દીપક હોય એવો ને એવો પાછો મળે અને પ્રક્રિયા કરીને શું બની જાય? નિપજ. તો એક સિદ્ધાંત આ રીતે સમજાવતો, બીજો સિદ્ધાંત આ રીતે સમજાવતો, પણ એમાંથી હવે નવો સિદ્ધાંત એટલે આધુનિક સિદ્ધાંત. અત્યારે આધુનિક અધિશોષણ સિદ્ધાંત, આધુનિક અધિશોષણ સિદ્ધાંત આ બંને સિદ્ધાંતનો સમન્વય કરે છે. આ એટલે કયા? જૂનો સિદ્ધાંત અને મધ્યવર્તી. આ બંને સિદ્ધાંતનો સમન્વય છે. એ કીધું કે ભાઈ બાજુમાં આમય થાય ને આમય બેય થાય, એટલે કે અધિશોષણ સિદ્ધાંત છે જે આધુનિક સિદ્ધાંત, એ આ જૂના અધિશોષણ સિદ્ધાંત અને મધ્યવર્તી સિદ્ધાંત બેયનો સમન્વય અથવા સંયોગીકરણ છે. અને આ સિદ્ધાંત એમ કહે છે કે ઉદ્દીપકની સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત હોય છે. કોઈ પણ ઉદ્દીપક હોય એ ઉદ્દીપકની સપાટી પર અમુક જગ્યાએ એના સક્રિય સ્થાન હોય, અને એ સક્રિય સ્થાન છે ત્યાં જ ઉદ્દીપન પ્રક્રિયા થાય છે. તો આ નવો સિદ્ધાંત છે 5 મુદ્દામાં આપેલો છે. જો એના મુદ્દા, તો પહેલો મુદ્દો બહુ સહેલું છે, તો કે પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. પહેલો મુદ્દો શું કહે છે કે આ સમજતા જજો, આધુનિક સિદ્ધાંત અહીંયા સમજાવજો કે આ પ્રક્રિયકના અણુઓ છે એ હરવે ઉદ્દીપકની સપાટી તરફ આવે છે. બીજો મુદ્દો, પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. પહેલા એમ કીધું કે પ્રક્રિયકો આવે છે, પછી એમ કીધું કે હવે પ્રક્રિયકો આવી ચોંટી ગયા એટલે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર શું થયું? અધિશોષણ થયું. પહેલા એમ કીધું કે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી તરફ આવ્યા, પછી એમ કીધું કે પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થઈ ગયું. ત્રીજો મુદ્દો, મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા શું કીધું કે અહીંયા જોડાઈ ગયા પ્રક્રિયકો. હવે પ્રક્રિયકો છે એના વચ્ચે પ્રક્રિયા થઈ, મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા નું થવું અથવા પરિણમવું. તો જો પહેલા હું કીધું આખો નવો સિદ્ધાંત શું કહે છે? તો કે પ્રક્રિયકના અણુ ઉદ્દીપકની સપાટી બાજુ આવે છે, પછી એમ કીધું કે આવીને જોડાઈ ગયા, પછી બે વચ્ચે મધ્યવર્તી સંયોજન બની ગયું અને પ્રક્રિયા થઈ ગઈ, એટલે પ્રક્રિયકો વચ્ચે શું થઈ ગઈ? પ્રક્રિયા. ચોથો મુદ્દો એમ કહે છે કે નિપજ બની ગઈ છે, તો નિપજના ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુનું અપશોષણ. નિપજના અણુનું અપશોષણ એટલે કે ઉદ્દીપકની સપાટી પર આવ્યા પ્રક્રિયક, જોડાયા, મધ્યવર્તી બની રાસાયણિક પ્રક્રિયા કરી લીધી અને હવે નિપજ બનીને છૂટા પડી ગયા. દાખલા તરીકે આ નિપજ બની ગઈ, નિપજ છે એ ઉખડી ગઈ અહીંયાથી, એટલે એને શું કહેવાય? અપશોષણ. અને છેલ્લો મુદ્દો, નિપજના અણુનું ઉદ્દીપકની
સપાટીથી દૂર પ્રસરણ. પેલા આવ્યા હતા નિપજ બનીને, હવે નિપજથી નિપજ બનીને દૂર વયા ગયા. તો આ રીતે આખી પ્રક્રિયા થાય છે, જેથી અન્ય પ્રક્રિયકને તેની સપાટી પર સ્થાન મળે. ઉદ્દીપકની સપાટી પર સ્થાન મળે. તો 5 મુદ્દા, એટલે કે 5 આખો જે આધુનિક સિદ્ધાંત છે એ કે આ 5 પ્રક્રિયા થાય. પહેલું ફરી એક સમજો, પહેલા ફરી આખો પ્રશ્ન સમજો કે ઘન ઉદ્દીપક દ્વારા કેવી રીતે વેગ વધે છે એ સમજાવો. એટલે એને કહેવાય કે વિસમાંગ ઉદ્દીપન અધિશોષણનો સિદ્ધાંત સમજાવો. તો આ સિદ્ધાંત આખી ક્રિયાવિધિ સમજાઈ ગઈ છે. પણ જૂનો સિદ્ધાંત શું હતો એ પહેલા સમજીએ. તો કે જૂનો સિદ્ધાંત એમ કહેતો હતો કે ઘન ઉદ્દીપક નાખવાથી પ્રક્રિયક છે એની ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થવાથી સાંદ્રતા વધે છે. સાંદ્રતા વધે એટલે વેગ વધે, એમાં નવીન કઈ નથી. અને વેગી અધિશોષણ ઉર્જા મફતમાં છૂટી પડી હોય એને મળે એટલે ઝડપથી પ્રક્રિયા કરે, નિપજ બને વયા જાય, બીજું કઈ ન. ત્યારે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત એમ કહેતો હતો કે પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે જોડાઈને મધ્યવર્તી સંયોજન બને, પછી આગળ જતા નિપજ બને, પાછો ઉદ્દીપક છૂટો પડી. પણ આધુનિક સિદ્ધાંતે આ બેય બાજવા ન દીધા. એ બાજુમાં તમારે બેયનું માન રહી જાય એવો નવો સિદ્ધાંત આપી દે કે જેમાં આ આવી જાય ને. એટલે એમ કહેવાય કે આધુનિક સિદ્ધાંત છે બે સિદ્ધાંતનો સંયોગીકરણ અથવા શું છે સમન્વય. અને આધુનિક સિદ્ધાંત એમ કીધું કે દરેક ઉદ્દીપક હોય ને એની સપાટી પર જે સક્રિય સ્થાન છે ને 20 સ્થાનીકૃત હોય એટલે ચોક્કસ સ્થાન સક્રિય સ્થાન હોય છે. હવે આ 5 મુદ્દો. પહેલા એમ કીધું કે ઉદ્દીપકનું પ્રક્રિયકની સપાટી તરફ પ્રસરણ. બીજો મુદ્દો પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. ત્રીજો મુદ્દો મધ્યવર્તી સંયોજનની રચના દ્વારા પ્રક્રિયાનું પરિણામ અને નિપજનું બનવું. હાલો નિપજ બની ગઈ. ત્રીજા મુદ્દામાં નિપજ બનાવી દેવું. ચોથા મુદ્દામાં નિપજના અણુનું અપશોષણ. અને પાંચમા મુદ્દામાં એ નિપજનો અણુનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ, જેથી હવે સપાટી ખાલી થાય એટલે બીજા પ્રક્રિયકના અણુ આવે. તો આટલું સમજાય છે. હવે આપણે આગળ એ સમજવાનું છે, હજી આ પ્રશ્ન ચાલુ જ છે. પેલા આટલું સમજી લો, સ્ક્રીનશોટ લઈ લેજો એટલે સમજવામાં સરળતા રહે. ચાલો, તો અધિશોષણનો સિદ્ધાંતમાં આપણે એમ કીધું કે પ્રક્રિયકના અણુઓ છે એ ઉદ્દીપકની સપાટી પર આવે છે, અધિશોષણ થાય, મધ્યવર્તી બને, ત્યારબાદ નિપજ બને, નિપજનું અપશોષણ. તો આ સિદ્ધાંત એમ કે છે કે ઉદ્દીપક હોય એ ઉદ્દીપકની સપાટી પર મુક્ત સંયોજકતા ધરાવતા અણુ રહેલા હોય છે. કોઈ પણ ઉદ્દીપક હોય એની સપાટી પર મુક્ત સંયોજકતા. દાખલા તરીકે આ કોઈ ઉદ્દીપક છે સમજો, તો એના અંદરના ભાગમાં ઉદ્દીપક આખો ઘન પદાર્થ છે સમજો, પણ અંદરના ભાગના અણુઓ છે એ તો એની ફરતી બાજુથી બીજા અણુઓથી ઘેરાયેલો છે. એટલે અંદરના અણુની બધી જ સંયોજકતા તો બધી બાજુથી પૂરી થઈ ગઈ છે, પણ જે સપાટી પરનો અણુ છે એની અંદરની સંયોજકતા અંદરના અણુથી સાઈડમાંથી પૂરી થઈ ગઈ, પણ એની બહારની બાજુએ હજી કોકારે સંયોજાવાની ક્ષમતા ધરાવી શકે છે. એટલે એ ગમે એની હારે સંયોજાઈ શકે. એટલે એને કીધું કે મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ છે એ ઉદ્દીપકની સપાટી પર હોય છે. અને આ અણુઓ જે મુક્ત સંયોજકતા બધી બાજુ, અહીંયા મુક્ત સંયોજકતા હોય, અહીંયા મુક્ત સંયોજકતા હોય, આના પાસે મુક્ત સંયોજક. હવે આના સંપર્કમાં બીજા કોઈ પણ પ્રક્રિયકના અણુ આવે તો આની જે ખાલી સંયોજકતા છે એની સાથે આ પ્રક્રિયકનો અણુ છે એ નિર્બળ આકર્ષણ બળ દ્વારા જોડાય છે. કોણ જોડાયું?
તો કે આવનાર ગમે તે પ્રક્રિયકના અણુ કેમ નિર્બળ આકર્ષણ, કારણ કે પ્રક્રિયા થઈ જાય, નિપજ બની જાય પછી આ આકર્ષણ બળ તૂટી જવું જોઈએ તો જ બીજાનો વારો આવે. એટલે એમ કીધું કે ઉદ્દીપક કેમ કામ કરે, તો કે દરેક ઉદ્દીપક હોય, ઘન ઉદ્દીપક, એની જે સપાટી છે મુક્ત સપાટી, બહારની સપાટી, અહીંયા મુક્ત સંયોજકતા વાળા અણુ કે ઘટક હાજર હોય જ. એની સંયોજકતા બાકી છે એટલે ગમે તે પ્રક્રિયકના અણુ એની તરફ આકર્ષાય અથવા એ આકર્ષીને એને પોતાની સાથે નિર્બળ આકર્ષણ બળથી જોડે છે અને એના કારણે સપાટી પર અધિશોષણ થાય અને નજીક નજીક પ્રક્રિયકના અણુ આવી જોડાઈ જાય એટલે એ બે વચ્ચે પ્રક્રિયા થાય અને અધિશોષણ થવાથી જે ઉર્જા છૂટી પડે એ પ્રક્રિયકને મફતમાં મળે ખરી અને એના પરિણામે પ્રક્રિયા થાય છે અને છેલ્લે નિપજ બને એટલે ઉડી જાય એટલે આપણે એને બાષ્પીભવન કહીએ. જો કેવી રીતના આખી પ્રક્રિયા થાય, તો કે આ ઉદ્દીપક છે. ઉદ્દીપક છે પણ આમ એવી જ સપાટીઓ છે. આ ધારો કે અંદરની સપાટી તો બધી બંધ બનેલા છે પણ દરેકના બહારના છેડા ખુલ્લા છેડા છે એટલે મુક્ત સપાટી દર્શાવી છે આ ઉદ્દીપક. એની આ બહારના ખુલ્લા છેડા છે ફરતી બાજુ, એને કહેવાય મુક્ત સપાટી ધરાવતા ઘટકો અથવા અણુ. હવે એ અને બી બે પ્રક્રિયક છે તો એ અને બી બે પ્રક્રિયકના અણુઓ છે આ ઉદ્દીપકની સપાટી તરફ આકર્ષાય છે અને એની ઉપર અધિશોષણ થઈ ગયું એટલે જો અહીંયા જોડાઈ ગયો, એ અહીંયા જોડાયો, બે એની બાજુમાં જોડાયો, શું થઈ ગયું? અધિશોષણ થઈ ગયું. તો પહેલો મુદ્દો પ્રક્રિયક તરફ આવ્યા, ઉદ્દીપકના સપાટી તરફ પ્રક્રિયક આવ્યા પછી એનું અધિશોષણ થયું, બીજો. ત્રીજો મુદ્દો જો આ એ અને બી વચ્ચે બંધ બની ગયો, જોયું તો આખું બની ગયું. આની હારે એનો બંધ છે, આની હારે બી નો બંધ છે આ ઉદ્દીપકના ઘટકો સાથે અને એ અને બી વચ્ચે બંધ બન્યો. તો આને એમ કહેવાય મધ્યવર્તી સંયોજનની રચના. ત્યારબાદ અહીંથી હવે કયા બંધ તૂટશે, તો કે આ બંધ તૂટી જશે ઉદ્દીપક સાથેના અને એ બી વચ્ચેનો બંધ વધુ મજબૂત બનશે. એટલે પાછો છેલ્લા તબક્કામાં જો તો કે અહીંયા ઉદ્દીપક હતો ને એવો પાછો મળી ગયો, ઉદ્દીપક હતો એવો ને એવો પાછો મળી ગયો અને એ અને બી વચ્ચેનો બંધ બની મજબૂત નિપજ બની ગઈ અને નિપજ આઘી વહી ગઈ એટલે અપશોષણ થયું અને દૂર ભાગી ગઈ. પાછો ઉદ્દીપક હતો ને એવો થઈ ગયો, પાછી આ ઘટનાનું પુનરાવર્તન થાય. તો અહીંયા સુધીનું આપણે લખવું પડે, બરોબર સમજી લેજો. એટલે ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત. તો આ ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત સમજ્યા આપણે. તો જો અહીંયા ઉદ્દીપક છે એ તો એમનેમ રહેવાનો, એ ક્યાંય વપરાવાનો નથી. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, તે ઉદ્દીપક એ પ્રક્રિયામાં થોડોક જ ઉમેરવો પડે. કેમ? તો કે વપરાવાનો છે નહીં એટલે ઉદ્દીપક છે એનો જથ્થા હાવ ઓછો જરૂર બને છે. તો આને કહેવાય અધિશોષણ. પણ આ સિદ્ધાંતની મર્યાદા શું? તો કે આ સિદ્ધાંત એટલે કે અધિશોષણનો સિદ્ધાંત, આ સિદ્ધાંત ઉદ્દીપક પ્રવર્ધક અને ઉદ્દીપક વિશે સમજાવી શકતો નથી. આ અધિશોષણ સિદ્ધાંત છે અને ઉદ્દીપન પ્રક્રિયા કેવી રીતે થાય, વેગ શું કામ વધે, સરસ સમજાવી દીધું. પણ ઉદ્દીપક પ્રવર્ધક હોય કે જે ઉમેરવાથી ઉદ્દીપકની સક્રિયતા વધે છે અને હજી વેગ વધે છે, તો અહીંયા પ્રવર્ધક આમાં કેવી રીતે કામ કરે કે ઉદ્દીપક 20 હોય તો એ કેવી રીતે કામ કરે, એ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો એને આ સિદ્ધાંતની શું કહેવાય? મર્યાદા. ચલો હવે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો, સમજી લેજો, ન સમજાય તો પૂછી લેજો.